સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. ભગવાન ગણેશનું પ્રિય ભોજન તેવા ચૂરમાના લાડુ જો કે હર વ્યક્તિને પસંદ હોય છે, તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં લોટ બાંધવાની ઝંઝટ વગર, ભાખરી બનાવવાની ઝંઝટ વગર, મુઠિયા બનાવવાની ઝંઝટ વગર કે મુઠિયાને તળવાની ઝંઝટ વગર નવી રીતે ગોળ ચૂરમાના લાડુ તૈયાર થશે, જે બિલકુલ ઓછા સમયમાં અને ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ તૈયાર થશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે મેજરમેન્ટ પરફેક્ટ હોવું જરૂરી છે, તો ઘરમાં રહેલી વાટકી અથવા મેજરિંગ કપથી પહેલાં માપ સેટ કરવા માટે કોઈ એક વસ્તુને માપ માટે લેવું. તો મેં અહીંયા મેજરિંગ કપ માપ માટે લીધું છે અને તે જ કપથી 2 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે, જેને આપણે ભાખરી બનાવવાનો લોટ કહીએ અથવા તો જેને આપણે લાપસીનો લોટ કહીએ તે જ લોટ છે. તો અહીંયા મેં 2 કપ જેટલો લોટ લીધો છે, જે હું એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઉં છું, જેથી આગળનું માપ લેવા માટે આપણે કપનો ઉપયોગ કરી શકીએ. હવે જે કપથી આપણે લોટ લીધો છે તે જ કપથી આપણે પાણી પણ લેવાનું છે. તો એક તપેલીમાં આપણે 1 કપ જેટલું પાણી ઉમેરશું. હવે તે જ પાણીની અંદર 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. મતલબ માપ એકદમ પરફેક્ટ છે. 2 કપ લોટ છે તો 1 કપ જેટલું પાણી લીધું છે. અને હવે આ તેલ અને પાણીના મિશ્રણને આપણે મિક્સ કરી અને ગરમ કરવા માટે ગેસ ઉપર રાખીશું. આપણે આ તેલ પાણીને થોડું ગરમ કરવાનું છે, તો ગેસ ઉપર થોડી વાર માટે રાખશું તો આપણું આ તેલ અને પાણી ગરમ થઈ જશે. આ રીતે ગરમ પાણી કરી અને ઉપયોગમાં આપણી આજની વેરાયટી બનાવવામાં લેશો તો વેરાયટી એકદમ ફરસી બનશે અને એકદમ દાણેદાર તૈયાર થશે. તો હવે થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે પાણી બરાબર ઉકળી ગયું છે. તો નીચે ઉતારી લેશું અને ગેસ ફ્લેમ બંધ કરી દઈશું. હવે આ ગરમ પાણીમાં આપણે જે તૈયાર કરેલો લોટ છે તે લોટ ઉમેરી દઈશું 2 કપ જેટલો. અને પછી આપણે આ લોટ અને પાણીને મિક્સ કરી દઈશું. અહીંયા આપણે પરફેક્ટ માપ લીધું છે, તો લોટ આપણો વધારે ઢીલો પણ નહીં થાય અને વધારે કડક પણ નહીં થાય. તો મેં જે માપ બતાવ્યું છે તે મુજબ તમે માપ તૈયાર કરી અને પછી આ રીતે લાડુ તૈયાર કરજો. તમને લાડુ બનાવવામાં એકદમ સરળતા રહેશે અને બિલકુલ ટેસ્ટી અને ફરસો લાડુ, જે એકદમ દાણેદાર કહી શકાય તેવો લાડુ તૈયાર થશે. તો આ રીતે આપણું હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. જો હું એકવાર આ રીતે હાથમાં તમને બતાવીને ચેક કરી દઉં છું કે હું આ રીતે દબાવું છું તો આપણી હથેળી બિલકુલ ભીની નથી થતી. અને આ રીતે હું થોડું લોટને પ્રેસ કરું તો એ ભૂકો નથી થતો, પણ થોડો આ રીતે ફેલાઈ જાય છે લોટ. મતલબ એકદમ પરફેક્ટ લોટ તૈયાર થઈ ગયો છે કે હાથમાં લોટ ચીપકતો નથી. મતલબ એકદમ બેઝ સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આ બેઝને પાથરવા માટે એક પ્લેટમાં થોડું તેલ ઉમેરી અને આ પ્લેટને ચીકણી કરી લઈશું. અને ચીકણી થયેલી પ્લેટમાં આ બધું જ મિશ્રણ ઉમેરી અને બરાબર ફેલાવી દઈશું. થોડું ઉપરથી દબાવી પણ દઈશું, જેથી આસાનીથી આપણે આ લોટને કૂક કરી શકીએ. મિત્રો, આ રીતે લાડુ બનાવવો એકદમ સરળ રહેશે. માત્ર તમારે માપ જોવું જ પરફેક્ટ રહેશે. બાકી એકદમ સરળ રીતે ઓછા સમયમાં, ઓછા ઘીમાં, ઓછા તેલમાં અને ઓછી ઝંઝટે તૈયાર કરી શકશો. તો આ રીતે મેં પ્લેટમાં બધું સરસ પાથરી દીધું છે. અને હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો અહીંયા મેં પહેલાં જ એક કડાઈમાં પાણીને ઉકળવા માટે રાખી દીધું હતું. પાણી ઉકળી જાય ત્યારે આપણે એક સ્ટેન્ડ રાખી દઈશું. સ્ટેન્ડ ના હોય તો પ્લેટને ઊંધી રાખીને પણ તમે આ પ્રોસેસ કરી શકો છો. હવે સ્ટેન્ડ ઉપર આપણે તૈયાર કરેલા બેઝની પ્લેટ રાખી દઈશું. અને પછી આ આપણા બેઝ ઉપર વરાળના ટીપા ના આવે તે માટે પ્લેટને ઢાંકી દઈશું આ રીતે. અને ફરીથી આ કડાઈને પણ આપણે ઢાંકી દઈશું. હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ 15 થી 17 મિનિટ માટે કૂક કરશું. તમારે કૂક કરવા માટે કેટલો સમય જોશે તે તમારા ગેસની ફ્લેમ ઉપર અને તમે જે બેઝને પાથર્યું છે તે કેટલું જાડું પાતળું છે તેના ઉપર આધારિત રહેશે. તો લગભગ 12 થી 15 મિનિટ જેવો સમય થાય ત્યારે તમારે એકવાર ચેક કરી લેવું. તો અત્યારે આપણે 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણે ઉપરથી પહેલાં પ્લેટને હટાવી દઈશું.
પ્લેટને હટાવ્યા બાદ આપણે ચેક કરવાનું છે. તો ચપ્પુની મદદથી થોડો ટુકડો બહાર કાઢીશું. આ રીતે થોડો ટુકડો બહાર કાઢ્યા બાદ તે ટુકડાને આપણે કોઈ પ્લેટમાં લઈ અને 30 સેકન્ડ સુધી ઠંડો કરીશું. અને આ આપણો ટુકડો ઠંડો થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું, જેથી આપણું આ બેઝ છે તે વધારે કૂક ના થાય. થોડું ઠંડુ થઈ ગયા બાદ મસળું તો આરામથી ભૂકો થઈ જાય છે. જો જ્યારે આપણે આ બેઝને બાફ્યું નહોતું અથવા કૂક નહોતું કર્યું ત્યારે આ બેઝ આ રીતે ભૂકો નહોતું થતું, પણ અત્યારે ભૂકો થઈ જાય છે. તેનો મતલબ આ બરાબર કૂક થઈ ગયું છે. જો મેં તમને બંને વસ્તુ બતાવેલી છે, જ્યારે બાફ્યું નહોતું ત્યારે એકદમ ચીપકતું હતું અને બાફ્યા પછી એકદમ ભૂકો થઈ જાય છે. મતલબ આપણી આ લાડુ બનવાનું બેઝ એકદમ સરસ કૂક થઈ ગયું છે, બિલકુલ કાચું નથી. તો ગેસની ફ્લેમ બંધ કરી આ પ્લેટને નીચે ઉતારી લેશું અને બરાબર ઠંડુ કરીશું. તે ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે 4 એલચી અને થોડો જાયફળનો ટુકડો લઈ તેનો પાવડર તૈયાર કરી લેશું. જોકે આ બંને વસ્તુ નાખવી ઓપ્શનલ છે. તો આ રીતે પાવડર તૈયાર થઈ ગયો છે તો સાઈડ ઉપર રાખી દઈશું. અને હવે આપણું બેઝ પણ બરાબર ઠંડુ થઈ ગયું છે. તો આ ઠંડા થઈ ગયેલા બેઝને આપણે કોઈ એક્સ્ટ્રા વાસણમાં લઈ લેશું અને પછી આ આપણા બેઝને આપણે થોડી વાર મસળશું તો આરામથી ભૂકો થઈ જશે. જો અત્યારે પ્લેટ એકદમ ક્લીન આવી છે, મતલબ બરાબર આપણું બેઝ પાકી ગયું છે, બિલકુલ કાચું નથી. જો કાચું હશે તો આ રીતે ભૂકો થશે જ નહીં. ભૂકો થઈ જાય છે તેનો મતલબ આપણું બેઝ બરાબર કૂક થઈ ગયું છે. આ નિશાની હોય છે કે લોટ કાચો બિલકુલ નથી. તો આ રીતે આપણે થોડી વાર મસળશું તો બિલકુલ સરસ મિક્સર વગર પણ આપણે ભૂકો તૈયાર કરી શકશું. જો હવે આપણે બિલકુલ ચાળવાની પણ જરૂર ના લાગે તેવો એકદમ સરસ બારીક પાવડર તૈયાર થઈ ગયો છે. જો આટલો ભૂકો તો આપણે મિક્સર જારમાં કરીએ ને ત્યારે પણ નથી થતો. આટલો સરસ એકદમ ઝીણો પાવડર કહીએ, ઝીણો ભૂકો કહીએ તેવો થઈ ગયો છે. તમારી ઈચ્છા હોય તો તમે ચાળી શકો છો. મને જો કે બિલકુલ લાગતું નથી ચાળવો જોઈએ તો હું નથી ચાળતી. હવે આપણે તૈયાર કરેલો એલચી અને જાયફળનો પાવડર મિક્સ કરી દઈશું. અહીંયા તમારે ડ્રાયફ્રૂટ્સ નાખવાની ઈચ્છા હોય તો તમે ઉમેરી શકો છો. હવે આપણે મીઠાશ માટે ગોળનો ઉપયોગ કરીશું, જે મેં અડધા કપ જેટલો લીધો છે. 2 કપ લોટ છે તો તેની સામે 1 કપ પાણી અને તેની સામે અડધા કપ જેટલો ગોળ. આ માપ પરફેક્ટ રહેશે અને એકદમ મીડિયમ મીઠાશવાળા લાડુ તૈયાર થશે. તમે વધુ મીઠું પસંદ કરતા હોય તો 1/4 કપ જેટલો તમારે ગોળ લેવો. અને હવે ગોળને ઓગાળવા માટે માત્ર 1 ચમચી જેટલું ઘી ઉમેરશું. તમારે વધારે ઘી ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો. અને હવે આપણા આ ગોળને મીડિયમ ગેસની ફ્લેમ રાખી માત્ર ઓગાળશું. જો આ ગોળ વધારે કૂક થઈ જશે તો લાડુઓ તમારો ખાવામાં નરમ નહીં બને, પરંતુ ખેંચાવા લાગશે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું કે મીડિયમ ગેસની ફ્લેમ પર માત્ર ગોળને આપણે ઓગાળશું જ. તો તમે જોઈ શકો છો કે હવે આપણો ગોળ ઓગળી ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને આ ઓગાળેલા ગોળને આપણે તૈયાર કરેલા ભૂક્કામાં ઉમેરી દઈશું અને પછી બધું જ બરાબર મિક્સ કરી દઈશું. તમને મારી આ લાડુ બનાવવાની નવી રીત કેવી લાગી કોમેન્ટમાં ફીડબેક આપવાનું બિલકુલ ના ચૂકતા. જો તમે ચેનલ પર નવા હોય